હેલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયા ફટાફટ જોઈન થઈ ગયા બધા. ચલો તો આપણે જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર આગળ વધીએ. પ્રવાહ વિદ્યુતને હવે આપણે એક નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધારીએ છીએ. તો આપણો હવે આ ચેપ્ટરની અંદર આગળનો ટોપિક છે મિત્રો, અવરોધકતાનો તાપમાન પરનો આધાર. આપણે ખબર છે આગળ આપણે વાત કરી ચૂકેલા છીએ કે અવરોધ અને અવરોધકતા તાપમાન અનુસાર સતત બદલાયા કરે છે. અને ખાસ કરીને આપણે ધાતુઓ માટેની વાત કરીએ તો એની અવરોધકતા તાપમાન સાથે શું થાય છે? વધે છે. તાપમાન વધારો તેમ એની અવરોધકતા પણ શું થાય છે? વધે છે. આની બેઝિક જાણકારી આપણે જાણીએ છીએ. તો અવરોધકતા અને તાપમાનનો બેનો સંબંધ જે છે એ પ્રત્યેક ધાતુઓ માટે અલગ અલગ હોય છે. પણ તેનું એક સામાન્ય સૂત્ર આપણે સ્ટડી કરવાનું છે મિત્રો, કે અવરોધકતા અને તાપમાનને અનુલક્ષીને કયું સૂત્ર, કયો સંબંધ છે એ આપણે અહીંયા મેળવવાનો છે, જોઈએ છીએ. માત્ર તમારે તે સૂત્ર જ છે, તેની સાબિતી તમારે સિલેબસમાં નથી મિત્રો, એટલે યાદ રાખીએ. અવરોધકતાનું તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર લખું છું અહીંયા. રો ટી ઇઝ ઇક્વલ ટુ રો T0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આવું કંઈ અવરોધકતાનું તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે. જ્યાં બધા પદને ઓળખીએ મિત્રો, રો ટી અને રો T0, જ્યાં ટી અને T0, ખાસ કરીને ટી અને T0 એ કોઈ તાપમાન છે. જેમાં T0 છે મિત્રો, T0ને સંદર્ભ તાપમાન તરીકે લેવામાં આવે છે. શેના તરીકે? સંદર્ભ તાપમાન. જે મોટાભાગે રૂમ ટેમ્પરેચર હોય, અથવા તો તેનું ગલન બિંદુ હોય, અથવા તેનું ઉત્કલન બિંદુ હોઈ શકે. ક્લિયર? તો એ છે સંદર્ભ તાપમાન. ટી તેના સિવાયનું કોઈ પણ તાપમાન હોઈ શકે. આલ્ફા જે છે મિત્રો, આલ્ફા એ અચળાંક તરીકે કામ કરે છે. આલ્ફાને કહેવામાં આવે છે કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ વાહક માટેનો અવરોધકતાનો તાપમાન ગુણાંક. શું કહેવામાં આવે છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક, જેની જાણકારી આપણે આગળ હમણાં મેળવશું. ત્યારબાદ રો T0 મિત્રો, રો T0 એટલે કે T0 તાપમાને અવરોધકતા, T0 તાપમાને અવરોધકતા. અને રો ટી મિત્રો, રો ટી એટલે થશે ટી તાપમાને અવરોધકતા. તો આવું એક સમીકરણ છે, તમારે ખાલી માત્ર યાદ રાખવાનું છે, જે તમારા મેથેમેટિકલ દાખલાની અંદર ખૂબ જ અગત્યનું છે. હવે આપણને ખબર છે, આપણે એક સૂત્ર જાણીએ છીએ કે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો R અને રો એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો જેવું સમીકરણ અવરોધ માટે તમે મિત્રો બનાવેલું છે, આ જ રીતે અવરોધકતા માટે બનાવેલું છે, એવી જ રીતે આપણે અવરોધ માટે પણ આ સમીકરણ બનાવી શકીએ. કઈ રીતે મિત્રો? જ્યાં રો છે અહીંયા તમારે ખાલી માત્ર લખવાનું છે R, તો લખી દો ફટાફટ. તો તમારું નેક્સ્ટ સમીકરણ હશે R ઓફ ટી બરાબર R ઓફ T0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ખાલી રોની જગ્યાએ શું આવશે? R આવશે. જ્યાં આપણે ખબર છે R એટલે કે અવરોધ, પણ T0 તાપમાને હોવાથી અહીં લખીશું T0 તાપમાને અવરોધ. અને આ કયા તાપમાને? ટી તાપમાને વાહકનો અવરોધ. ચલો મિત્રો, આ સૂત્ર થયું. આ સૂત્રનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીશું. હવે આપણે જાણકારી મેળવી છે મિત્રો, આમાં આલ્ફા એટલે શું. ચલો, આ જ સમીકરણ છે એનું સાદુરૂપ આપીએ આપણે અહીંયા જમણી બાજુએ. આ જ સમીકરણ છે એનું સાદુરૂપ આપીએ. RT0 છેદમાં જવા દો, તો RT છેદમાં RT0. તો અહીંયા વધશે મિત્રો 1 વત્તા આલ્ફા ટી માઇનસ T0. -1ને પેલી બાજુ જવા દો, તો RT છેદમાં RT0 -1 બરાબર આલ્ફા ટી માઇનસ T0. લસા લઈ શકો છો મિત્રો તમે. તો RT માઇનસ RT0 છેદમાં RT0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ T0. હવે મિત્રો આને શું કહેવાય? આને શું કહેવાય? આ પદ જે છે એને શું કહેવાય? તો આ જે છે એ અવરોધમાં થતો ફેરફાર છે. અવરોધમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? તો
તો તેના સંદર્ભ તાપમાને જે અવરોધ હોય, છેદમાં કોણ છે? સંદર્ભ તાપમાનનો અવરોધ. તો સંદર્ભ તાપમાનના અવરોધની સાપેક્ષે વાહકના અવરોધમાં થતો ફેરફાર. તો આ શું છે? તો કે આ છે વાહકના અવરોધમાં થતો ફેરફાર. પણ કોની સાપેક્ષે? તો કે છેદમાં કોણ છે? તો કે સંદર્ભ તાપમાન અવરોધ. તો અહીં લખવાનું કોની સાપેક્ષે? સંદર્ભ તાપમાનની સાપેક્ષે. તો આ બાજુ છે અવરોધમાં થતો ફેરફાર અને જમણી બાજુ છે તાપમાનમાં થતો ફેરફાર. તો આમાંથી મિત્રો આલ્ફાને કરતા બનાવો. ચલો આલ્ફાને કરતા બનાવો. તો આ બાજુ છે અવરોધમાં થતો ફેરફાર, અવરોધમાં થતો ફેરફાર સંદર્ભ તાપમાને, છેદમાં તાપમાનમાં થતો ફેરફાર. ક્લિયર? જેને અનુરૂપ તાપમાનમાં ફેરફાર થાય છે એને અનુરૂપ અવરોધમાં થતો ફેરફાર ક્યાં આવે છે? અંશમાં આવે છે મિત્રો. તો આના ઉપરથી આની વ્યાખ્યા પણ તમે બનાવી શકો. જો તાપમાનમાં થતો ફેરફાર 1 ડિગ્રી અંશ સેલ્સિયસ લઈ લો, તાપમાનમાં થતો ફેરફાર 1 ડિગ્રી અંશ સેલ્સિયસ લઈ લો, તો અવરોધમાં થતો ફેરફાર એ શું બની જાય? આલ્ફા બની જાય. એટલે કે આના ઉપરથી આપણે વ્યાખ્યા શું આપી શકીએ? એકમ અંશ સેલ્સિયસ માટે વાહકના અવરોધમાં થતા ફેરફારને તે વાહકનો તાપમાન ગુણાંક કહે છે. ચલો લખીએ નાનકડી વ્યાખ્યા. કોની વ્યાખ્યા? આલ્ફાની. 1 ડિગ્રી અંશ સેલ્સિયસ માટે વાહકના અવરોધમાં થતા ફેરફારને વાહકનો શું કહે છે? તાપમાન ગુણાંક કહે છે. ચલો ત્યારબાદ તમે આના એકમની ચર્ચા કરો મિત્રો. આ થઈ તેના વ્યાખ્યાની ચર્ચા. એકમની ચર્ચા કરો. અહીંયા અવરોધ ઉપર, નીચે પણ અવરોધ, એટલે બેના એકમ કેન્સલ થઈ જશે. ઓહમ છેદમાં ઓહમ બરાબર આલ્ફા. આનો એકમ આવશે અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસ નીચે જશે એટલે 1 છેદમાં અંશ સેલ્સિયસ. એટલે આનો એકમ થશે, આલ્ફાનો એકમ થશે, અવરોધક ગુણાંકનો એકમ થશે અંશ સેલ્સિયસ ઇન્વર્સ. શું થશે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો આના એકમની ચર્ચા કરીએ તો એકમ થશે અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો મિત્રો આલ્ફા જે છે, આલ્ફા એ વાહક, અવાહક અને અર્ધવાહક પર આધારિત છે કે તેનું મૂલ્ય કેટલું મળી શકે છે. આલ્ફા માત્ર ધાતુઓ માટે મળે એવું જરૂરી નથી. એ તમને અમુક જગ્યાએ અર્ધવાહક માટે પણ મળે છે અને અમુક જગ્યાએ મિશ્ર ધાતુ માટે પણ મળે છે. પણ તેની ચર્ચા આપણે હમણાં કરીએ. તો મિત્રો આ થયું નાનકડું એવું સમીકરણ. તમારે એક્ઝામ્પલ સ્વરૂપે, MCQ સ્વરૂપે આ એક સમીકરણ ખાલી યાદ રાખવાનું છે, જેનો દાખલો મોટા ભાગે ગુજરાત બોર્ડમાં 2 થી 3 માર્કમાં પૂછાયેલો હોય છે. એટલા માટે આ સમીકરણ યાદ રાખીશું. અને આ સમીકરણને યાદ રાખવા માટે તમે એવું પણ લખી શકો કે R2 બરાબર R1 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 એવું પણ લખી શકો મિત્રો. યાદ રાખવા માટે અહીં લખી દઉં છું નીચે. યાદ રાખવા માટે આવું પણ સમીકરણ સિમ્પલી બનાવી શકો. R2 બરાબર R1 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આવું સમીકરણ તમે યાદ રાખી શકો. જ્યાં R1 અને R2 શું છે મિત્રો? એ કયો? R1 જે છે એ T1 તાપમાનનો અવરોધ છે, R2 જે છે એ T2 તાપમાનનો અવરોધ છે. બીજી એક વસ્તુ, અહીંયા તમે સંદર્ભ તાપમાનને T1 ધારેલું છે. સંદર્ભ તાપમાનને શું ધારેલું છે? T1. તો સંદર્ભ તાપમાન જે છે એ તેના અંતિમ તાપમાન કરતાં હંમેશા ઓછું હશે મિત્રો, યાદ રાખશો. કારણ કે સંદર્ભ તાપમાન બાદ કરવાનું છે. બાદબાકી કરો તો આનો જવાબ પ્લસ આવવો જોઈએ. ધાતુઓ માટે આનો જવાબ શું આવવો જોઈએ? પ્લસ આવવો જોઈએ. અને આપણે ધાતુની જ ગણતરી કરવાની છે એટલે માત્ર એની ચર્ચા કરીશું. તો સંદર્ભ તાપમાન હંમેશા કેવું તાપમાન હશે? નીચું તાપમાન હશે. અને ટી તાપમાન જે છે એ કેવું હશે? ઊંચું હશે. એટલે કે T1 એ ઓછું હશે અને T2 કેવું હશે? વધારે હશે. આની એક વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે દાખલાઓ ગણતા હોય ત્યારે. ત્યારબાદ હવે આપણે અવરોધકતા અને તાપમાનનો સંબંધ આલેખ દ્વારા સમજીએ. ચલો તો હવે આપણે અવરોધકતા અને તાપમાનનો સંબંધ અલગ અલગ દ્રવ્યો માટે આલેખ દ્વારા સમજીશું. એમાં સૌપ્રથમ વાત કરીશું આપણે મિત્રો ધાતુઓ એટલે કે સુવાહકોની, શુદ્ધ ધાતુઓની. ધાતુઓ એટલે કે શુદ્ધ અથવા તો એને એમ પણ કહેવાય સુવાહકો. ત્યારબાદ ચર્ચા કરીશું મિશ્ર ધાતુઓની અને ત્યારબાદ ચર્ચા કરીશું અર્ધવાહકોની. હવે મિત્રો ધાતુઓ
માટે આપણે બેઝિક વસ્તુ જાણીએ છીએ કે જો તાપમાન વધારવામાં આવે, ધાતુઓની અંદર જો તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધકતામાં પણ વધારો થાય છે. તો બંનેનો જે સંબંધ જે છે એ લગભગ આપણને કેવો મળશે? સમપ્રમાણ મળશે. કેવો મળશે? સમપ્રમાણ. તો ચલો આલેખ દોરવાનું ટ્રાય કરીએ. આ તાપમાન છે, આ અવરોધકતા છે, આ ઉગમ બિંદુ છે એવું વિચારીએ તો આપણને આલેખ અવરોધકતા વિરુદ્ધ તાપમાનો, તાપમાન વધારતા અવરોધકતા પણ શું થાય છે? વધે છે. તો મિત્રો આપણને આલેખ જે છે એ લગભગ આવો મળે છે. આવો આપણને આલેખ મળે છે. અને નિયર અબાઉટ આ બિંદુ પાસેથી આલેખ જે છે લગભગ રેખીય થઈ જાય છે. એટલે કે 50 કેલ્વિન આ ડિફરન્સ ટેમ્પરેચર ફિક્સ હોય છે કે 50 કેલ્વિન તાપમાન કરતાં ઓછા તાપમાને ધાતુઓ માટે અવરોધકતા રેખીય હોતી નથી. ત્યારબાદ અવરોધકતા તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે છે? રેખીય સંબંધ ધરાવે છે. ત્યારબાદ અવરોધકતા તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે છે? રેખીય સંબંધ ધરાવે છે. તો મોટાભાગની ધાતુઓની અંદર, મોટાભાગના સુવાહકોની અંદર અવરોધકતા છે એ તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે. ત્યારબાદ મિશ્ર ધાતુની ચર્ચા કરીએ. જો મિત્રો ઉદાહરણ સ્વરૂપે અહીંયા ધાતુઓ સ્વરૂપમાં લખી શકો. કોપર છે, એલ્યુમિનિયમ છે, નિકલ છે, આ બધી જે છે એ શું કહેવાય? ધાતુઓ કહેવાય માત્ર. ત્યારબાદ મિશ્ર ધાતુની ચર્ચા કરીએ મિત્રો તો મિશ્ર ધાતુઓ કેવી? હમણાં લખેલી આપણે મિશ્ર ધાતુઓ લાસ્ટ લેક્ચરની અંદર. શું હતી મિશ્ર ધાતુઓ? યાદ કરો. નિક્રોમ છે, કોન્સ્ટન્ટન છે, ત્યારબાદ હજી એક છે મેંગેનીન. ક્લિયર? તો આની અવરોધકતા તાપમાનથી લગભગ કેવી છે? સ્વતંત્ર છે. તાપમાનથી લગભગ કેવી છે? સ્વતંત્ર. એટલે કે તાપમાન વધારતા તેની અવરોધકતામાં બહુ ઝાઝો ફેરફાર થતો નથી. ખૂબ જ સૂક્ષ્મ ફેરફારના લીધે તેની અવરોધકતા સાથેનો સંબંધ એ લગભગ તમે અવગણી શકો. અને જો કદાચ તમે એનો આલેખ ડ્રો કરવા જાઓ તો એ આલેખ તમને કંઈક આવો મળે છે. વધારો થાય છે પણ બહુ ખૂબ જ સૂક્ષ્મ વધારો થશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મિત્રો ધારો કે અહીંયા છે 200 કેલ્વિન તાપમાન અને તેના રૂપ અહીંયા છે ધારો કે 400 કેલ્વિન તાપમાન. તો 200 કેલ્વિનથી 400 કેલ્વિન એટલે કેટલો ફેરફાર થયો તાપમાનમાં? 200 કેલ્વિન જેટલો ફેરફાર થયો. એ 200 કેલ્વિન તાપમાન માટે તેની અવરોધકતાના મૂલ્યમાં ખૂબ જ ઓછો ફેરફાર થાય છે. ધારો કે આ વેલ્યુ 1.10 છે તો મિત્રો આ જે વેલ્યુ મળે છે તમને એ 1.11 મળશે. એટલે કે 0.01 ઓહમ ઇન્ટુ મીટર જેટલો ફેરફાર થાય છે. 0. આપણને ખબર છે અવરોધકતાનો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. તો અહીંયા કેટલો ફેરફાર થયો? 0.01 ઓહમ જેટલો. કેટલો તાપમાન ફેરફાર થાય ત્યારે? તો કે 200 કેલ્વિન તાપમાન ફેરફાર થાય ત્યારે. એટલા માટે તમે સેન્ટેન્સ સ્વરૂપમાં લખીએ મિત્રો કે ચલો પહેલાં ઉદાહરણ લખી નાખીએ. નિક્રોમ છે, મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, આવી બધી મિશ્ર ધાતુઓની અવરોધકતા, આ લોકોની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. આ લોકોની અવરોધકતા તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે. ત્યારબાદ જો અર્ધવાહકની વાત કરવામાં આવે તો અર્ધવાહકમાં ધાતુઓ કરતાં રિવર્સ છે, ઊંધી પ્રોસેસ છે મિત્રો. ધાતુઓ કરતાં રિવર્સ પ્રોસેસ છે. ધાતુઓ કરતાં રિવર્સ પ્રોસેસ એટલે શું થયું? તો કે ધાતુઓમાં તાપમાન વધારો એમ અવરોધકતા વધતી હતી. તો અહીંયા તાપમાન વધારો એમ અવરોધકતા શું થાય છે? ઘટે છે. જો તાપમાન વધારતા અવરોધકતામાં જો ઘટાડો થતો હોય તો આલેખ છે એ તમને લગભગ આવો મળી શકે. ક્લિયર? એટલે અહીંયા અવરોધકતા જે છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે અહીંયા અવરોધકતા એ તાપમાનના સમપ્રમાણમાં છે. આવું કેમ? પ્રશ્ન થાય આપણને. તો મિત્રો આપણને કોઈ સુવાહકની ચર્ચા કરીએ તો સુવાહકમાં જેમ તાપમાન વધારો તો સુવાહકના પરમાણુની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ તાપમાન તરફથી શું મેળવે? ઉર્જા મેળવે અને મુક્ત થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. સાથે મિત્રો તાપમાન વધતા તેના લેટેસ્ટ બિંદુ ઉપર ગોઠવાયેલા ધન આયનો તેની મૂળ પોઝિશનની આસપાસ વધારે કંપ વિસ્તારથી દોલનની શરૂઆત કરે તો ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ ગતિ કરતા ગતિમાર્ગ ઉપર વધારે પડતા ધન આયનોની અથડામણ થાય. એટલા માટે તેની અવરોધકતા શું થાય છે? વધે છે. આમાં શું થાય છે? અર્ધવાહકોમાં. તો અર્ધવાહકોમાં તમે જેમ તાપમાન વધારો છો મિત્રો, તેમ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, તેમ હોલની પણ સંખ્યા વધે છે. કારણ કે અર્ધવાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન બે વસ્તુના લીધે થાય મિત્રો, આપણને ખબર છે.
મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, જેની વાત આપણે આગળના ચેપ્ટરમાં 14મા ચેપ્ટરની અંદર કરવાની છે સેમિકન્ડક્ટરની અંદર. પણ સાથે સાથે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની પણ સંખ્યા વધે છે. હોલ અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હોવાથી તેની વાહકતા વધે છે અને અવરોધકતામાં શું થાય છે? ઘટાડો. કેવા કેવા અર્ધવાહકો હોય તો કે સિલિકોન, જર્મેનિયમ, કાર્બન, આ બધા જે છે આવા અર્ધવાહકોની અંદર આવી ઘટનાનો અભ્યાસ કરવાનો હોય છે, જેનો આપણે વિસ્તૃતવાર ચર્ચા આપણે 14મા ચેપ્ટરની અંદર કરવાની છે. તો મિત્રો, આ થઈ વાત જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા અને તાપમાન સાથેનો સંબંધ. ખાસ કરીને ધાતુઓ અને મિશ્ર ધાતુઓની ચર્ચા આપણે આ ચેપ્ટર પૂરતી સીમિત રાખીશું અને તેને આપણે આગળ પણ યાદ રાખીશું. તો આ નાનકડી એવી ચર્ચા આપણે જે કરેલી આજે કે અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ, હવે આપણે તેના એક્ઝામ્પલ જે આપણે એક જ સૂત્ર ભણી ચૂકેલા છીએ હમણાં, એનું એક્ઝામ્પલની પણ ચર્ચા હવે આપણે આગળ કરીશું. પણ એની ચર્ચા હવે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં અહીંયા સુધીનું આપણે સીમિત રાખીએ છીએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે, એક જ સૂત્ર દ્વારા.